વાંસદા તાલુકાનું સરા ગામ આ જ ગામ છે જે અત્યારે વિકાસના નામે વિનાશક વિવાદ વકર્યો છે। લોકશાહીમાં જનતાનો અવાજ સર્વોપરી હોય છે, પણ સરા ગામમાં તો જાણે સરમુખત્યારશાહીના દ્રશ્યો સર્જાયા છે। સરપંચની મનમાની સામે આખું ગામ રસ્તા ઉપર ઉતરી આવ્યું છે। નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સરા ગામમાં હાલ લોકશાહીના નામે સરમુખત્યારશાહી ચાલતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। સરા ગામના સરપંચ દ્વારા ગામમાં ગટર લાઇનનું કામ શરૂ કરવામાં આવતા જ ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા છે અને કામને અટકાવી દીધું છે। ગ્રામજનોનો સ્પષ્ટ આક્ષેપ છે કે ગામમાં જે રોડ મંજૂર થયો છે તેનું કામ પહેલા થવું જોઈએ। જો રોડ બન્યા બાદ ગટર બનાવવામાં આવે તો જ પાણીનો યોગ્ય નિકાલ થઈ શકે તેમ છે, પરંતુ સરપંચ જાણે કોઈ ઉતાવળમાં હોય તેમ રોડ પહેલા ગટરના ખોદકામ માટે જીત પર ચડ્યા છે। ગ્રામજનો માત્ર કામની પદ્ધતિ જ નહીં પણ સરપંચની કામ કરવાની શૈલીથી પણ નારાજ છે। લોકોનું કહેવું છે કે સરપંચ કોઈનું સાંભળતા નથી અને પોતાની મનમાની ચલાવી રહ્યા છે। પંચાયતના સભ્યો પાસે કામના ઠરાવો પર પાછળથી સહીઓ કરાવી લેવામાં આવતી હોવાનો ચોંકાવનારો આક્ષેપ થયો છે। લાખો રૂપિયાના ખર્ચે બનનારી આ ગટર માટે સરપંચ આટલી ઉતાવળ કેમ કરી રહ્યા છે? શું આ ઉતાવળ પાછળ કોઈ આર્થિક સેટિંગ છે કે પછી કમિશનનો ખેલ? એ સવાલ અત્યારે આખા ગામમાં ચર્ચાઈ રહ્યો છે। ગામના જાગૃત નાગરિકોની માંગ છે કે જ્યાં સુધી રોડનું કામ સ્પષ્ટ ન થાય અને ગ્રામસભામાં યોગ્ય ચર્ચા ન થાય ત્યાં સુધી આ કામ અટકાવવામાં આવે। હવે જોવાનું રહેશે કે તંત્ર આ બાબતે કોઈ તપાસ કરે છે કે પછી સરપંચની મનમાની આમ જ ચાલુ રહેશે। રોડ પર પાણી ભરાતું હતું, તમે બંને સાઈડની ગટર લાઈન માંગેલી પાઇપલાઇન, બરાબર, એક સાઈડને અમને મળી। ત્યાં 29 નાળાનું અમે અત્યારે જે મંજૂર થયેલું એ અત્યારે અમે કામ ચાલુ કરી રહ્યા છે। આમાં કોઈ બીજો વિરોધ કરવો હોય કરે, પણ ખરેખર અમે જે નાણાં પાસ થયેલા એ જ કામ અમે કરતા છે ને એમાં કોઈ ડાઉટફુલ હોય તો ચેક કરી લે। આજે સરપંચ થકી જે કીધું છે કે બંને સાઈડની ગટર લાઇનનું મંજૂર કરવામાં માંગેલ હતી, પણ ગટર લાઇન એવી છે કે આજુબાજુમાં થતું નથી એવું છે। સ્કૂલ અને સ્કૂલની હાઇટ અને જે રસ્તાની હાઇટ છે અને આજુબાજુની હાઇટના હિસાબે નથી। એના માટે સરપંચે એટલું બધું કર્યું છે કે આમાં ગટર લાઈન આમાં ઊભું થઈ શકે એવું મળે જ નહીં, પણ સરપંચ એટલા કૌભાંડી જેવા લાગે કે એટલું દાદાગીરીથી વાત કરીને વાત કરે છે કે એમનો જ બજેટ એમનો જ પોતાના ખિસ્સામાંથી જતો હોય એવી લાગે અને પબ્લિક સર્વન્ટ માટે ઊભા છે, પણ એમને નહીં ખબર પડી કે પબ્લિક સર્વન્ટ એટલે શું। અને એ એક અર્ધ ચોપડી ભણેલા એવા માણસો સરપંચ છે ને એમને જે શીખવવામાં આવે અને યુવા લોકોને જાગૃત કરીને એ લોકોને મારે કહેવા પડ્યું છે અને લોકો મને આવીને મને કહે છે અને મારા બાજુમાં અને બીજા લોકો જે બધા જે સભ્ય લોકો બધા આવ્યા હતા એમને ભગાડી દેવામાં આવ્યા છે। સભ્યને સાઈન નથી લેતા। સભ્ય લોકોને પૂછ્યું છે, સભ્ય લોકો કહે છે કે તલાટી અને સરપંચે મંજૂર કરેલ કામો અને અમે પોતે સાઈન કરીને જતા આવીએ છીએ। સામાન્ય સભામાં એ લોકો ઠરાવમાં લઈ મૂકે છે અને પછી એ લોકોનું સામાન્ય સભામાં સાઈન જ ખાલી લે છે, એટલું જ છે। અમારે સાંભળતા નથી, રજૂઆત કરતાં બી સાંભળતા નથી એવું અમારા ગામના આગેવાનો અને ગામના જુવાનો અને એ લોકો બધા અમને કહે છે। હું જાગૃત છું એટલે હું કંઈ કરી શકું છું અને હું જે વિકાસ માટે કામ કરું છું એના માટે જ હું આજે જે રસ્તો ધવલ પટેલ સાહેબે પાસ કર્યો છે અત્યારે એ મુવાસ થકી સીધો શામળાજી રોડને જોડતો છે અને એ રસ્તો બનવાનો છે, પણ બને પછી ગટર લાઈન નાખી શકે તો એટલું અમારું આશરો છે કે સારામાં સારું ગટર લાઈન નાખે છે, નિકાલ પાણી થાય છે, બરાબર છે, પણ અત્યારે જે ગટર લાઈન નાખી રહ્યા છે એ પાણી નિકાલ થતો એવો લાગ્યો નથી, સહયોગ આ મતે નથી એમ। તો એના માટે આપણે જે રસ્તો બની જાય અને પછી જ જે હાઇટ અને જાણીને માપીને પછી એનો રસ્તો પૂર્ણ કરીને ગટર લાઈન જો કરતા હોય તો અમને સહયોગ છે।